હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લેક્ચર 1માં એમિનો એસિડનું બંધારણ, વર્ગીકરણ અને નામકરણ વિશેની માહિતી મેળવવાની વાત કરી હતી. તો ત્યાં મેં તમને ફક્ત એના પ્રાપ્તિ સ્થાનના આધારે જ તેના પ્રકાર સમજાવ્યા હતા. તો અહીંયા હવે ફરીથી આપણે એના એ ટૉપિક વિશેની થોડીક વાત કરીશું કે એમિનો એસિડનું બંધારણ, વર્ગીકરણ અને નામકરણ. તો સૌથી પહેલાં આપણે એમિનો એસિડનું બંધારણ વિશે વાત કરીએ કે જ્યાં NH2 અને COOH. NH2 એટલે કે એમાઇન અને COOH એટલે કે કાર્બોક્સિલિક સમૂહ ધરાવતા સંયોજનોને એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે કે જે બંને ક્રિયાશીલ સમૂહો હાજર હોય એવા સંયોજનોને, એવા બંધારણને આપણે શું કહેવામાં આવે? એમિનો એસિડ કહેવામાં આવે છે. હવે અહીંયા કે NH2 અને COOH બંને સમૂહો જે કાર્બન ઉપર કે જો કાર્બન ઉપર આલ્ફા સ્થાન એટલે કે પહેલા નંબરના કાર્બન ઉપર આવેલા હોય તો તેવા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહે છે. શા માટે એનું નામ આલ્ફા આપવામાં આવ્યું? તો અહીંયા મેં તમને એક સ્ટ્રક્ચર લઈ અને હું સમજાવીશ કે જ્યાં જુઓ અહીંયા બંને જે સ્ટ્રક્ચર છે એમાં એક બાજુ બ્લુ કલરનું શું આપ્યું? NH2 નાઇટ્રોજન જોડે 2 હાઇડ્રોજન બોન્ડ બતાવે છે એટલે કે NH2, કાર્બન જોડે રેડવાળા કાર્બન જોડે કે ડબલ બોન્ડ O અને આ બાજુ શું છે? OH એટલે કે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ. અને એ બંને મધ્યસ્થમાં કોના જોડે જોડાયેલા છે? બ્લેક કલરના કાર્બન જોડે જોડાયેલા છે. તો કે અહીંયા એ કાર્બન પરમાણુ ઉપર બંને ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે. એટલા માટે અને આપણે શું કીધું કે આલ્ફા એમિનો એસિડ, જ્યાં NH2 અને COOH બંને ક્રિયાશીલ સમૂહો જો કાર્બનના આલ્ફા સ્થાન ઉપર જોડાયેલા હોય તો તેમને આપણે શું કહેવામાં આવે? આલ્ફા એમિનો એસિડ. હવે અહીંયા શા માટે એને આલ્ફા એમિનો એસિડ એ મેં તમને કહી દીધું. હવે આલ્ફા છે શું? આલ્ફા કોને કહેશો? તો કે તમે IUPAC નોમેનકલ્ચર ભણ્યા હતા ત્યારે તમે કોઈ પણ કાર્બનની જોડે જો કોઈ ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય અને એની લાંબી જે શૃંખલા લેતા હતા એમાં તમે એને શું કહેતા હતા? પહેલા નંબરના જ્યાં ક્રિયાશીલ સમૂહો જોડાયેલો છે ત્યાં પહેલા નંબરના કાર્બનને આપણે શું કહેતા હતા? 1, 2, 3, 4, 5 એવા નંબર આપતા હતા. તો અહીંયા આવે કે આના સામાન્ય નામ માટે એને આપણે શું કહી દીધું? આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને ડેલ્ટા 1. હું તમને જ્યારે જુદા જુદા સ્ટ્રક્ચર્સના પાછળ નામકરણ આવે ત્યારે હું તમને એમાં આલ્ફા, બીટા અને ગેમા કઈ રીતે દર્શાવવા એ તમને બતાવી દઈશ. અહીંયા તમારે એક એમિનો એસિડનું સ્ટ્રક્ચર છે. બીજું હવે એક આગળ ટૉપિક લઈએ કે જ્યારે કોઈ પ્રોટીન સંયોજનોનું એસિડિક, બેઝિક કે ઉત્સેચકો વડે જળ વિભાજન કરવામાં આવે ત્યારે આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. હવે કે ધારો કે તમે કોઈ પણ પ્રોટીનનું દ્રાવણ લઈ લીધું, એ દ્રાવણમાં આપણે એસિડ ઉમેરી દઈએ કે બેઝ ઉમેરી દઈએ કે કોઈ ઉત્સેચકો દ્વારા એનું જળ વિભાજન કરવામાં આવે તો આપણને કોણ પ્રાપ્ત થાય? કે આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. આના આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે બિન આવશ્યક એમિનો એસિડ કે જે ઉત્સેચકો વડે કે જે રાસાયણિક પ્રક્રિયાના સંશ્લેષણથી માનવ શરીરમાં ઉત્પન્ન થતા હોય એવા એમિનો એસિડને આપણે કેવા એમિનો એસિડ તરીકે ઓળખ્યા? તો કે બિન આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. હવે એનું બિન આવશ્યક એમિનો એસિડ શા માટે? આપણે માનવ શરીરમાં તો થોડા કોઈ આવા એસિડ હાજર હશે તો એ કોના વડે પ્રક્રિયા કરે? કે ઉત્સેચકો વડે. કે ઉત્સેચકો વડે જેવી જળ વિભાજનની પ્રક્રિયા થાય તો આપણને એમિનો એસિડ, જે આપણે આવશ્યક એમિનો એસિડ લઈએ એમાંથી આપણને કેવા એમિનો એસિડ મળે? બિન આવશ્યક એમિનો એસિડ મળે. પણ અહીંયા એને આપણે સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ અથવા તો એની બેઝિકતાની દ્રષ્ટિએ આપણે સમજવા છે એટલા માટે મેં તમને શું કહી દીધું કે એસિડિક, બેઝિક વડે પણ શું કરવામાં આવે? એનું જળ વિભાજન કરવામાં આવે પ્રોટીનના સંયોજનોનું તો તમને શું મળી શકે? કે આલ્ફા એમિનો એસિડ મળી શકે છે. નેક્સ્ટ કે જુઓ એસિડિક જળ વિભાજન એટલે કે એસિડિક જળ વિભાજનમાં કયા દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે? તો કે HCl, H2SO4નું 20% મંદ દ્રાવણ. હવે કોઈ પણ પ્રોટીન સંયોજન લઈ અને એમાં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 એટલે કે
સલ્ફ્યુરિક એસિડ, બંને પ્રકારના એસિડમાંથી કોઈ પણ એક એસિડના દ્રાવણનું મંદ દ્રાવણ લેવાનું છે. કન્સન્ટ્રેટ એટલે કે સ્ટ્રોંગ દ્રાવણ લેવાનું નથી. એનું દ્રાવણ કેવું રાખવાનું છે? મંદ, 20% મંદ, એટલે કે 100% એવું હોય તો આપણે એ પ્રમાણે એનું 20% દ્રાવણ બનાવી અને એનો ઉપયોગ કરવાનો છે. કે એનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે આ દ્રાવણની હાજરીમાં, તો આપણને શું જોવા મળશે? કે એ દ્રાવણનો આપણે એસિડિક રીતે એનું જળ વિભાજન કર્યું એવું કહેવામાં આવે. હવે બેઝિક જળ વિભાજન એટલે કે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને 6 નોર્મલ BaOH2 એટલે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. આ બંને દ્રાવણમાંથી કોઈ પણ એક દ્રાવણનો ઉપયોગ કરી અને જો એનું જળ વિભાજન કરવામાં આવે તો આપણે એ જ જળ વિભાજનને એવા પ્રોટીનના ગુણધર્મને આપણે કયા ગુણધર્મ તરીકે ઓળખીએ? તો કે બેઝિક જળ વિભાજન તરીકે ઓળખી શકીએ છીએ. હવે બધા જ એમિનો એસિડ એ સામાન્ય રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. બધાના ગુણધર્મો કેવા છે? સામાન્ય રાસાયણિક ગુણધર્મ છે. હવે એની માટે કે બધા એમિનો એસિડ કેવા છે? સામાન્ય રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. જેમ કે એસિડિક, બેઝિક અને ઉત્સેચકીય જળ વિભાજન માટે. હવે એના પછી નેક્સ્ટ કે આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ અને નામકરણ. આપણે કઈ રીતે એના નામ આપીશું અને વર્ગીકરણ, અને એની સાથે સાથે આપણે એની સંજ્ઞા પણ ભણવાની છે. તો કે આલ્ફા એમિનો એસિડના તેની બેઝિકતાના આધારે તેના કેટલા પ્રકાર પાડ્યા? 3 પ્રકાર પાડ્યા. એક તટસ્થ એમિનો એસિડ, એક બીજો એસિડિક એમિનો એસિડ અને ત્રીજો બેઝિક એમિનો એસિડ. હવે તટસ્થ કઈ રીતે બનશે? તટસ્થ કઈ રીતે બને, એસિડિક કઈ રીતે બને અને બેઝિક કઈ રીતે કહેશો? તો કે એના કયા આધારે આપણે એના 3 પ્રકાર પાડ્યા? એની બેઝિકતા તો ખરી કે એના આઇસોઇલેક્ટ્રિક બિંદુ ઉપરથી પણ નક્કી કરી શકાય. જો આપણે આઇસોઇલેક્ટ્રિક બિંદુ જાણતા હોય તો આપણે એનું શું કરી શકીએ? એસિડિક, બેઝિક અને એ જાણી શકીએ. પણ જો એના આપણે આઇસોઇલેક્ટ્રિક બિંદુ જ ના જાણતા હોય તો આપણે એને કઈ રીતે જુદા પાડી શકીએ? તો કે એક બીજી પણ મેથડ છે કે એના સ્ટ્રક્ચરના આધારે, એટલે કે એના નામના આધારે પણ આપણે એને શું કરી શકાય? જુદા પાડી શકાય છે. તો અહીંયા સૌપ્રથમ પહેલું કે તટસ્થ એમિનો એસિડ, પહેલો પ્રકાર આપણે અહીંયા એને વિગતવાર પ્રકાર, એના નામ, એની સંજ્ઞા અને એના સ્ટ્રક્ચરના આધારે આપણે એને શા માટે તટસ્થમાં મૂક્યા, શા માટે એસિડિકમાં મૂક્યા કે શા માટે બેઝમાં મૂક્યા, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો કે સૌથી પહેલો ટોપિક તટસ્થ એમિનો એસિડ, કે દરેક બંધારણમાં એક COOH સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને એક NH2 એટલે કે એમાઇન સમૂહ હાજર હોય છે. હવે અહીંયા જુઓ કે COOH કાર્બોક્સિલિક સમૂહ અને NH2 સમૂહ બંને કેવા? એક હાજર હોય. તો એવા એમિનો એસિડને આપણે કઈ તરીકે ઓળખી શકીએ? કે તટસ્થ એમિનો એસિડ કહેવાય. હવે ઉદાહરણ તરીકે ગ્લાયસિન, જેને શું કહેવામાં આવે? GLY. જુઓ અહીંયા કે આ સ્ટ્રક્ચરમાં નીચે તમને ડાબી બાજુ શું આપી દીધો? એક NH2 અને જમણી બાજુ શું આપી દીધો? COOH એટલે કે કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ અને એમાઇન ક્રિયાશીલ સમૂહ. બંનેની સંખ્યા કેટલી થઈ? 1. હવે એ બંને જે કાર્બન ઉપર જોડાયેલા છે એ કાર્બનને હું શું કહીશ? આલ્ફા. એટલે કે બંને હાઇડ્રોજન ત્યાં હાજર છે એટલા માટે એને આલ્ફા એમિનો એસિડ તરીકે પણ ઓળખવામાં આવે. પણ એનું નામકરણમાં આપણે નામ શું આપી દીધું? ગ્લાયસિન, કે એક જ કાર્બન પરમાણુ જોડાયેલો છે એટલા માટે એનું નામ આપણે શું આપી દીધું? ગ્લાયસિન, જેની સંજ્ઞા આપણે શેના વડે ઓળખીશું? તો કે GLY તરીકે. હવે બીજું ઉદાહરણ લઈએ કે એલેનાઇન, ALA. એલેનાઇનને આપણે કોના તરીકે ઓળખીએ? ALA. તો કે જુઓ અહીંયા ડાબી બાજુ NH2 ક્રિયાશીલ સમૂહ, ઉપરની બાજુ COOH ક્રિયાશીલ સમૂહ અને એ કાર્બન જે બંને ક્રિયાશીલ સમૂહ જે કાર્બન ઉપર આવેલા એના આલ્ફા, એની નીચેના કાર્બનને કયો કાર્બન કહેવામાં આવે? બીટા. આ આલ્ફા બીટા એ એના સામાન્ય છે એટલે અહીંયા બતાવ્યા નથી. આ તો આપણે ફક્ત એમિનો એસિડના નામ કીધા છે. પણ આને તટસ્થ શા માટે કહેવાય? તો કે તમને એની માહિતી મળી ગઈ કે અહીંયા NH2 હાજર છે એટલા માટે એને તમે શું કહી દેશો? કે NH2 અને COOH બંને એક જ ક્રિયાશીલ સમૂહ હાજર છે એટલા માટે એને આપણે કયા એમિનો એસિડ તરીકે ઓળખી શકાય? તો કે તટસ્થ એમિનો એસિડ કહેવાય.
હવે એનો બીજો પ્રકાર કે એસિડિક એમિનો એસિડ, જ્યાં એસિડિક ગુણધર્મ કેવા હશે? વધુ. જે એસિડ ગુણધર્મ ધરાવતા હશે, જે ક્રિયાશીલ સમૂહ એસિડિકતા બતાવતો હશે, એ ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેવી જોવા મળે? વધારે. અને જ્યાં બેઝિક ગુણધર્મ ધરાવતો હોય એવા ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેવી જોવા મળે? ઓછી. તો જુઓ અહીંયા કે જ્યાં COOHના 2 સમૂહ અને NH2નો 1 સમૂહ હાજર હોય છે, તો આવા એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ કહે છે. હવે ઉદાહરણ તરીકે એસ્પાર્ટિક એસિડ, જેને આપણે ASP તરીકે ઓળખી શકાય. આનું નામ શું કીધું આપણે? એસ્પાર્ટિક એસિડ. શા માટે આને એસિડમાં મૂક્યો? તો કે જુઓ, એની ડાબી અને જમણી, આ બાજુ જમણી બાજુ એને રેડ કલરમાં COOH આપી છે અને ડાબી બાજુ COO અને આ બાજુ શું છે? OH. બંને ક્રિયાશીલ સમૂહ COOH, કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહો 2 આવી ગયા. એટલા માટે એને શું કીધું કે બેઝિક ક્રિયાશીલ સમૂહ કરતાં એસિડિક ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેવી છે? વધુ. એ જ જુઓ, ગ્રીન કલરના કાર્બન ઉપર બ્લુ કલરથી તમે શું લખી આપ્યું? NH2, જે તમારો બેઝ ક્રિયાશીલ સમૂહ છે. એટલા માટે એને મેં શું કીધું કે NH2 1 બેઝિક ક્રિયાશીલ સમૂહ. એમાઇન ક્રિયાશીલ સમૂહ કેટલા છે? 1. અને એસિડિક ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેટલી આપી? 2. તો આના આપણે નામ શું આપી દીધું? એસ્પાર્ટિક એસિડ. અને આલ્ફા કાર્બન, જ્યાં બંને ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે, એ કાર્બનને આલ્ફા કહીશું અને એના બાજુના કાર્બનને શું કહીશું? બીટા. એટલે કે આનું નામ એસ્પાર્ટિક અને એની સંજ્ઞા શું થઈ જાય? ASP. અહીંયા તમારે નામકરણ અને વર્ગીકરણના પ્રકાર બંને સાથે ચાલે છે. હવે જુઓ બીજું ઉદાહરણ, આપણે શું લઈ લીધું? ગ્લુટામિક એસિડ. એને શેના તરીકે ઓળખીશું? તો કે GLU વડે. ગ્લુટામિક એસિડને કેના તરીકે ઓળખાય? તો કે GLU, ગ્લુટામિક એસિડ. જુઓ અહીંયા કે ગ્લુટામિક એસિડ, હવે આ તમને મેં શું કીધું કે એમિનો એસિડનું ઉદાહરણ છે, તો ત્યાં એસિડના કેટલા ક્રિયાશીલ સમૂહ હશે? તો કે 2 ક્રિયાશીલ સમૂહ હશે. જુઓ, રેડ કલરથી તમને શું આપી દીધું? એની એ જ પરિસ્થિતિમાં રેડ કલરથી તમને શું આપી દીધું? COOH. આ બાજુ ડાબી બાજુ COO અને OH, એટલે કે એ પણ શું આપી દીધો? એક એસિડનો ક્રિયાશીલ સમૂહ આપી દીધો. હવે કાર્બન, ગ્રીન કલરના કાર્બન ઉપર શું આપ્યું છે આપણને? NH2. હવે જે બંને ક્રિયાશીલ સમૂહો જે કાર્બન ઉપર જોડાયેલા છે, એ કાર્બનને આલ્ફા, એના બાજુના CH2ને બીટા, એના બાજુના CH2ને શું કહેવામાં આવે? ગેમા. આ એનું શું થયું? પ્રકાર. સામાન્ય નામકરણ માટે આલ્ફા, બીટા અને ગેમા. આને નામ આપવું હોય તો આપણે આલ્ફા ગ્લુટામિક એસિડ પણ કહેવાય, પણ આપણે એનું બેઝિક નામથી જ આપણે એને ઓળખીએ છીએ કે ગ્લુટામિક એસિડ, જેને શું કહેવામાં આવે? GLU. ઓકે, નેક્સ્ટ કે બેઝિક એમિનો એસિડ, ત્રીજો પ્રકાર. એમિનો એસિડનો ત્રીજો પ્રકાર કયો પ્રકાર? બેઝિક એમિનો એસિડ. હવે જ્યાં કાર્બોક્સિલિક એસિડ એ કયા ગુણધર્મ તરીકે? એસિડિક ગુણધર્મ તરીકે વર્તે છે. એની સંખ્યા કેવી હતી? કે ત્યાં એસિડિકમાં કેવું હતું કે એમાઇન કરતાં એની સંખ્યા કેવી લેવામાં આવતી હતી? વધારે. હવે અહીંયા શું હશે? તો કે COOHનો 1 સમૂહ અને NH2ના 2 સમૂહો હાજર હોય. COOHના કેટલા સમૂહ? 1 સમૂહ. અને NH2ના કેટલા સમૂહો? 2 સમૂહો હાજર હશે. લાઇસિન LAY તરીકે, લાઇસિન LAY તરીકે ઓળખીશું આપણે. જ્યાં NH2ના, જુઓ, એક તમને સૌથી નીચે કાર્બનની જોડે જમણી બાજુ COOH, એક ક્રિયાશીલ સમૂહ આવી ગયો, અને ડાબી બાજુ NH2 અને સૌથી ઉપર સ્ટ્રક્ચર પૂરું થાય ત્યાં બંને બાજુ શું આપી દીધા? NH2 આપી દીધા છે. એટલા માટે અહીંયા તમે હવે શું કહેશો કે જે બંને NH2ના 2 સમૂહ, એમાઇન જે બેઝિક ગુણધર્મ ધરાવે એના 2 સમૂહો, અને COOH એસિડના કેટલા સમૂહ છે? 1 સમૂહ છે. માટે એને શેમાં મૂકી દીધું આપણે? બેઝિક એમિનો એસિડમાં મૂકી દીધું. હવે બીજું ઉદાહરણ, હાઇડ્રોક્સીલાઇસિન. હવે હાઇડ્રોક્સીલાઇસિન એટલે કે ત્યાં હાઇડ્રોક્સીOH ક્રિયાશીલ સમૂહ પણ શું છે? હાજર છે. બેઝિક એમિનો એસિડની વ્યાખ્યા પ્રમાણે આને બેઝિક એમિનો એસિડમાં મૂકવામાં આવે તો કે NH2ના 2 ક્રિયાશીલ સમૂહ, COOHનો 1 ક્રિયાશીલ સમૂહ,
પણ અહીંયા તો એની ઉપરાંત OH ક્રિયાશીલ સમૂહ હાજર છે, તો પણ એને શું કહેવામાં આવે? આપણે બેઝિક ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખી શકાય છે, બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખી શકાય છે. જુઓ હવે અહીંયા એને બેઝિક શા માટે કીધું? તો કે સૌથી નીચે NH2 અને એનાથી સૌથી ઉપરના પહેલા નંબરના કાર્બન ઉપર કે ડાબી બાજુ NH2 એટલે કે એને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવાય. એમાં કાર્બોક્સિલિક એસિડના કેટલા ક્રિયાશીલ સમૂહો હોય? તો કે એક. તો કે એ જમણી બાજુ પહેલા નંબરના કાર્બન ઉપર આપી દીધું. હવે એ કાર્બનને શું કહીશું? બંને ક્રિયાશીલ સમૂહો જે કાર્બન ઉપર વિસ્થાપિત થયા એને આલ્ફા, બીજા નંબરનાને બીટા, ત્રીજાને ગેમા, ચોથાને શું કહીશું આપણે? આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા 1 અને ડેલ્ટા 2. ડેલ્ટા 1 ઉપર શું આપ્યો છે? OH ક્રિયાશીલ સમૂહ આપ્યો છે. માટે આનું નામ આપણે શું આપ્યું? હાઇડ્રોક્સિલાઇસિન, જેની સંજ્ઞા હાઇડ્રોક્સી એટલે કે HEY થશે. HEY હાઇડ્રો એવી એની સંજ્ઞા થશે. હવે અહીંયા તમારે એમિનો એસિડનું વર્ગીકરણ, નામકરણ એ સંપૂર્ણ પૂરું થાય છે, કે જ્યાં વર્ગીકરણમાં ટોટલ 3 પ્રકાર: તટસ્થ એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને એસિડિક એમિનો એસિડ. તટસ્થમાં કે જે આલ્ફા એમિનો એસિડમાં 2 ક્રિયાશીલ સમૂહો જોવા મળ્યા આપણને, NH2 અને COOH. તટસ્થમાં બંનેની સંખ્યા કેવી હશે? સરખી. એસિડિકમાં NH2 કરતાં COOHની સંખ્યા કેવી કીધી? વધુ. અને બેઝિકમાં COOH કરતાં NH2ની સંખ્યા કેવી કીધી? વધુ. પણ આ ડેફિનેશનમાં ભૂલ થાય તો આપણે એવું પણ યાદ રાખી શકીએ કે તટસ્થ હોય એટલે કે બંને ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેવી હોય? 1 1. એસિડિક હોય એટલે કે COOH સમૂહની સંખ્યા 2 અને NH2 સમૂહની સંખ્યા 1. બેઝિક હોય ત્યારે COOH સમૂહની સંખ્યા 1 અને NH2 સમૂહની સંખ્યા 2 હાજર હોય છે. એના આધારે મેં તમને દરેકના 2 ઉદાહરણ લઈ અને સમજાવ્યા છે. બીજા ઉદાહરણ હું તમને મટીરિયલમાં પ્રોવાઈડ કરીશ. ઓકે, નેક્સ્ટ. હવે શું કીધું કે નવો એક ટૉપિક લઈ લઈએ આપણે, દ્વિધ્રુવીય આયનિક બંધારણ અને આઇસોઇલેક્ટ્રિક બિંદુ. હવે દ્વિધ્રુવીય આયનિક બંધારણ એટલે કે શું? કે દ્વિધ્રુવીય આયનિક બંધારણ કોને કહેશો? તો જુઓ, એના માટે તમને સૌપ્રથમ મેં સાદું એવું આલ્ફા એમિનો એસિડનું ઉદાહરણ લઈ લીધું છે. એના ઉપરથી જ કંઈક એવી પ્રક્રિયા થાય કે જ્યાં આપણને દ્વિધ્રુવીય આયનિક બંધારણ જોવા મળે. અહીંયા આપણે સૌપ્રથમ દ્વિધ્રુવીય આયનિક બંધારણ વિશેની વાત કરીશું આજે. પછી આપણે એના આઇસોઇલેક્ટ્રિક બિંદુની નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાની છે. હવે અહીંયા દ્વિધ્રુવીય આયનિક બંધારણ કોને કહેવામાં આવે? કે જ્યાં એમિનો એસિડમાં NH2 અને COOH સમૂહ આવેલા હોય એના બંધારણને આપણે એ બંધારણના આધારે આપણે એનું શું કરી શકીએ? દ્વિધ્રુવીય આયનિક બંધારણ સમજી શકીએ. જો અહીંયા એક બંધારણ આપી દીધું છે નીચે તમને, જ્યાં ડાબી બાજુ NH2, જમણી બાજુ COOH અને વચ્ચે શું છે? કાર્બન. એ કાર્બનને આપણે આલ્ફા એમિનો એસિડ તરીકે પણ ઓળખી શકાય. અહીંયા બંને ક્રિયાશીલ સમૂહો કેવા આપેલા છે? સાથે હાજર છે. એટલા માટે એને મેં શું કહી દીધું? કે આલ્ફા એમિનો એસિડ, જ્યાં NH2 અને COOH બંને ક્રિયાશીલ સમૂહો કેવા છે? હાજર છે. હવે નેક્સ્ટ કે એને દ્વિધ્રુવીય આયનિક બંધારણ શા માટે કહેવામાં આવ્યું? તો સૌપ્રથમ કે થોડુંક લખાણ આપણે જોઈ લઈએ કે કેટલાક ભૌતિક રાસાયણિક ગુણધર્મો ઉપરથી માલુમ પડ્યું છે કે એમિનો એસિડ એ દ્વિધ્રુવીય આયનિક બંધારણ ધરાવે છે. તો કે કઈ રીતે ધરાવશે? તો કે આપણે જુઓ કે એમિનો એસિડમાં એક બેઝ ક્રિયાશીલ સમૂહ છે અને એક એસિડ ક્રિયાશીલ સમૂહ છે. તો અહીંયા લ્યુઇસ એસિડ બેઝની વ્યાખ્યામાં આપણે ઇલેક્ટ્રોન વિશેની વાત કરી હતી. પણ જ્યારે બીજો એક વૈજ્ઞાનિક હતો બ્રોન્સ્ટેન-ક્લોરી. બ્રોન્સ્ટેન-ક્લોરી એ શું કરે કે H+ આયન દૂર કરે, એટલે એને હું એસિડિક કહેતી હતી. અને જે H+ પ્રોટોન મેળવે, એક દાન કરે અને એક મેળવે એટલે બેઝ, અને જે દાન કરે એ શું કહેવામાં આવે? એસિડ. તો અહીંયા સૌપ્રથમ તમને રિએક્શનમાં આખી જે સ્ટ્રક્ચર રિએક્શન આપી એમાં જુઓ
કે ડાબી બાજુ NH2 ક્રિયાશીલ સમૂહ આપ્યા, જમણી બાજુ શું આપી દીધું? COOH ક્રિયાશીલ સમૂહ. હવે આ COOH ક્રિયાશીલ સમૂહમાંથી જ્યાં OH વાળો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન શું કરશે? NH2 સાથે જોડાઈ જાય. એટલે કે એમાં શું જોવા મળે? એમિનો એસિડમાંથી આપણને અહીંયા છેલ્લે જમણી બાજુ C ડબલ બોન્ડ O, C સિંગલ બોન્ડ O માઇનસ, ત્યાં શું થયો? હાઇડ્રોજન પરમાણુ ત્યાંથી જતો રહ્યો. હવે કોઈ એક પ્રોટોન પરમાણુ જતો રહે તો ત્યાં કેવો ચાર્જ જોવા મળે? માઇનસ, કેમ કે એ એના ઇલેક્ટ્રોન આપીને જાય. એટલે કે ઓક્સિજન જોડે કેવા ઇલેક્ટ્રોન છે? વધારાના ઇલેક્ટ્રોન છે, માટે એને શું કહી દીધું? માઇનસ આયન. અને ત્યાંથી એ કોની બાજુમાં જશે? એના એ જ બંધારણમાં, કોઈ બીજું બંધારણ આવતું નથી. એના એ જ બંધારણમાં એ કોના જોડે આવી ગયા? NH3 જોડે પોઝિટિવ ચાર્જ, કેમ કે ત્યાં એક આયન વધારાનો આવી ગયો. નાઇટ્રોજન પરમાણુ કેટલા બંધ બનાવે? તો કે ત્રિબંધ જ બનાવે. હવે અહીંયા જુઓ કે NH2 હતું તો એક નાઇટ્રોજને કાર્બન જોડે બંધ બનાવી દીધો અને બે શું કરશે? હાઇડ્રોજન જોડે બંધ બનાવશે. તો આ સ્ટ્રક્ચરમાં શા માટે NH3+ લખવું પડ્યું? કેમ કે હાઇડ્રોજન પરમાણુ અહીંયા એસિડિક કાર્બોક્સિલિક એસિડના ક્રિયાશીલ સમૂહમાંથી ઇલેક્ટ્રોન એને આપી અને શું કર્યો? ખાલી ફક્ત પ્રોટોન દાન કરે છે, એટલે કે પ્રોટોન મેળવે છે. બ્રોન્સ્ટેન-ક્લોરીના નિયમ મુજબ કે પ્રોટોનનું દાન કરે અને પ્રોટોન મેળવે. એટલે કે અહીંયા બંને NH3+ અને COO માઇનસ બંને આયનો કેવા છે? હાજર છે. તો જે આવું પ્લસ અને માઇનસવાળું સ્ટ્રક્ચર હશે, કે જેમ અહીંયા નીચે લખ્યું છે કે ઝ્વિટર આયન, એટલે એ પણ હું તમને સમજાવું. એ બંને પ્લસ અને માઇનસ સ્ટ્રક્ચરવાળું હાજર હશે એને તમારે શું કહેવાય? દ્વિધ્રુવીય આયનિક બંધારણ. હવે આ દ્વિધ્રુવીય આયનિક બંધારણના આપણે બે નામ આપવામાં આવ્યા કે આ પ્રકારના આપણને ડાયપોલર આયન, આ પ્રકારના આયનો આપણને શું કરશે? ડાયપોલર આયન અથવા તો ઝિટર આયન તરીકે ઓળખાય છે. આ જે આયન મળ્યા બંને દ્વિધ્રુવીય પ્લસ અને માઇનસ બંને ચાર્જ ધરાવતા જે પણ આપણને મળ્યા એ બંને આયનો ભેગા થઈ અને આનું નામ આપણે શું આપી દીધું? ઝ્વિટર આયન અથવા તો ડાયપોલર આયન. ડાયપોલર આયન એટલા માટે કે ત્યાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ બંને હાજર છે, એટલા માટે એને ડાયપોલર, બે બાજુ પોલર રચના કરે. હવે બીજું કે અથવા તો એને શું નામ આપી દીધું આપણે? ઝ્વિટર આયન. શા માટે એને ઝ્વિટર આયન કહેવામાં આવે? તો કે ઝ્વિટર આયન એટલે કે એક જ બંધારણ સ્ટ્રક્ચરમાં આપણને પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના આયનો જોવા મળે છે, એટલા માટે એનું નામ મેં તમને શું આપી દીધું? ઝ્વિટર આયન. ઓકે મિત્રો, અહીંયા આપણે દ્વિધ્રુવીય બંધારણ જોયું, દ્વિધ્રુવીય આયનિક બંધારણ જોયું. હવે એનો બીજો ટૉપિક અને આઇસો ઇલેક્ટ્રિક બિંદુ, એ ટૉપિક તમને હું નેક્સ્ટ લેક્ચરમાં આપીશ માહિતી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.